જય શ્રી કૃષ્ણ બધાયને। અને આજે વરસાદ રાતે એટલો વરસાદ પડ્યો ને એની વાત જ નહીં। અને અત્યારે એટલો જ વરસાદ આવે છે આખી રાતનો, ને અત્યારે ચાલુ જ છે। હું તમને બતાવું વરસાદ, જો તમને બતાવું તો કેટલો છે, વધતો જ જાય છે, વધતો જ જાય છે। અત્યારે બહુ જ વરસાદ છે અને અત્યારે વાતાવરણ આમ એટલું થઈ ગયું છે ને, આમ લાગે સાંજ પડી હોય એટલું બહુ વરસાદ છે। બાના ખોળામાં બેહીને અત્યારમાં નાસ્તો કરે છે। અત્યારે વાગ્યા છે સવારના 8 અને વારે વરસાદ આવે છે। હા, આજ તો બહુ વરસાદ આવે છે એટલે આજ તો રજા જ હોય ને। અને અમારા માધુરામ જો ઉઠીને મોઢું ધોઈને બેઠા છે, અને બા અને દુરુબે નાસ્તો કરે છે। વરસાદ કેવો બાકી એ મમ્મી? વરસાદ કેવો? વરસાદની તો વાત જ પૂછો। આજ મારી મમ્મીએ સવારમાં કંઈ બનાવ્યું નથી, નકર એમ કે થેપલા બનાવવા છે, પૂરી બનાવી છે। જો માથું જો ઇન્સ્ટાગ્રામ અહીંયા આવો, માધુ ઇન્સ્ટાગ્રામ વાળું ટી શર્ટ પહેર્યું છે, માધુ જાય છે, પાણી બધી આવી ગયું છે। જો અત્યારમાં આમ જો વાદળા જુઓ તમે, વાદળા આવા જ કાળા છે। અત્યારે વાગ્યા છે 8, કોઈ એવું કે 8 વાગ્યા છે, એટલું અંધારું છે અત્યારે। વરસાદ અને અહીંયા જો ટીવી જોવાય છે ને, માધુભાઈ ઢીંગલી લઈને બેસી ગયા છે। માધુભાઈ ઢીંગલી લઈને, માધુ જય શ્રી કૃષ્ણ કરો, હાય કરો, લાઈક કરો કે આમ કે લાઈક કરો કે એમ નહીં, કેમ લાઈક કરો આમ કે તો આજો નેટ બેટા જોવે ને એટલે હું વાડી ઊભી શકે। હાલો હું બારી ખોલ નાખું એટલે ઠંડો ઠંડો પવન આવે। એ અલા આ લે અહીંથી માધવને વરસાદી દેખાય, બહુ વરસાદ છે। કાલ બપોર પછી થોડોક ઓછો હતો, અને હવે અહીંયા બે બા દીકરીનો નાસ્તો હજી ખતમ નથી થયો। જો અમારા આ માથું દુર્વા કરતાં 3 વર્ષ નાનો છે, પણ તોય દુર્વાને પોગી જાય। જો કેવું મારે છે, કેમ મારેશ તું ભાઈ? કેમ મારેશ તું? માધુ મારો છે ને બહુ છે નટખટ કાનોડો છે। જો અહીંયાથી ચડ્યો છે, દુર્વાનો તો વારો કાઢ્યો। આમ જો આમે કહેવાય નથી, નાના હોય ને લક્ષ્મણ જેવા હોય। જો દુર્વા અહીંયા છે ને, દુર્વા ઊભી રહે તને શું કરે જોઈજો હમણાં। એમાં તો ત્યાં કંકુ નથી લેવું, પાછા વાળો હાલો। મારો સોલા કૃષ્ણ કાનુડો છે, નટખટ છે, નટખટ એમ અહીંયા કાંઈ નહીં। તો દીદીને પાછળ દોડશે, એ દોડો જો એ પાછો વેળો ઇન્સ્ટાગ્રામ। મમ્મી હું કારેલાનું શાક બનાવું છું, કારેલાને ભરીને હાલો કારેલાનું શાક ભરીને બનાવવું છે। ને માધુભાઈ જો માધુ મારે ભેગો કામ। એ ભાઈ લીંબુ છે હો ભાઈ, માધવ જો એક મૂકીને બીજું। અને જો આપણી વાડીની મસ્ત નાની તાજી રીંગણી, જો કેવી મસ્ત રીંગણી છે, નાની બહુ રીંગણા થયા છે। ને કારેલા તો આપણી વાડીના નથી, કારેલા તો માર્કેટના છે। વાલો કેમ બાકી વરસાદ બહુ પડ્યો ને મમ્મી? વાત પૂછોમાં તમે એની। આજ વરસાદ થોડોક રહી જાય ને તો વાડીએ જાઉં છું, તમને વાડીએ બતાવશું કેવું વાતાવરણ છે। એ માધુ આમ જો તોડી નાખ્યું લીંબુ। જો માધવ એ ન લેવાય ભાઈ, આ રીંગણનું હાલે, આ રીંગણનુંથી રહે। હાલો તો આપણે શાક ને રોટલા બનાવી નાખીએ, રોટલા ને રોટલી કામ। અને હાલો જેને જમવું હોય આમાં છે ને બહુ મજા આવે, કારેલાનું શાક, ઊની રોટલી ને કારેલાનું શાક। ઢેબરિયો વરસાદ, દૂધીનું શાક બનાવવાનો પ્લાન હતો પણ હવે એ ફેલ થઈ ગયો, પેલા કારેલા બનાવી નાખીએ। જો હવે આપણા કારેલા, બટેટા અને રીંગણા ધોઈને મીઠાવાળા પાણીએ કારેલાને 3-4 વાર ધોઈને પછી અમે મિક્સ કરી દીધા છે। નાખવાની છે સેવ, લીમડો અને
લસણની કટકી. જો હવે મમ્મીએ તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે મમ્મી પાસેથી જ રેસીપી જાણી. હા આમ જો મારે માધું રીહાણો જો જો હાલ 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 કેવું જો હજી તેલ ગરમ થઈ ગયું. એમાં રાઈ જીરું અને લસણની કટકી નાખી દીધી છે. થોડું થોડું ગરમ થાય એટલે અસલ લસણ ગોલ્ડન બ્રાઉન થઈ જાય. સ્પેશિયલ રેસીપીસ કા મમ્મી સિવાય કોઈથી નો સારું શાક થાય. જો આની અંદર નાખશે હળદર અને મીઠું નથી નાખ્યું, નકર મીઠું નાખે થોડુંક, કેમ કે ઓલા મીઠા પાણી ધોયા છે, મીઠાના પાણી એટલે થોડી ગોલ્ડન બ્રાઉન થવા દેવાની એટલે સ્મેલ મસ્ત આવે. વઘારે સરસ બે હે. હવે એમાં જો લીમડો અને હવે આપણું આ બધું શાકભાજી. હાવ તમને કારેલાનું શાક ન ભાવતું હોય તો આવી રીતે બનાવાય, બહુ મસ્ત શાક થાય. અને સેવ ન થાય, સેવ ન હોય તો ફાફડી કાં તો શેકેલો લોટ. જાણે છે ને મમ્મી ચમચો ન અડાડે ને આ રીતે જ આમાં લાવે. મજા જ આવે ખાવાની, મજા જ આવે. હવે જો થોડુંક ઉપરથી નાખ્યું મીઠું. હાવ સિમ્પલ રેસીપી છે પણ શાક એટલું મસ્ત બને તમે હોટલનું ભૂલી જાઓ. કામ જો સ્વાદ પ્રમાણે થોડીક ખાંડ નાખીને એટલે બેલેન્સ ટેસ્ટનું જળવાઈ જાય, કેમ કે આમાં લીંબુ નાખવું પડે કારેલા હોય એટલે. તમે ચમચા વગર આ રીતે હલાવો ને શાકનો ટેસ્ટ ફરી જાય. કામ ચમચો ફેરવીને એટલે આપણે શાક થોડુંક નીચે બેહે ને એવું બધું થાય. હવે આપણે છે ને આવી રીતે થોડીક વાર થવા દેવાનું છે. હલાવવાનું છે થોડીક વાર, 1 મિનિટ જેવું ધીમો ગેસ રાખીને માથે ઢાંકણું બંધ કરી દેવાનું. મમ્મી બહુ મસ્ત મસ્ત રેસીપી બનાવે, પણ તમે કોમેન્ટ કરો ને તો અમે રેસીપી શેર કરશું. કા મમ્મી? કોમેન્ટ કરો ને તો થાય, નકર ન થાય હો, તો થાય. મમ્મીની રેસીપી હોય બહુ ટેસ્ટી. આ જો મમ્મીનો દીકરો જો, હા જો મમ્મી ખીજાય એટલે એમ કે બા હા. હાલો જો હવે થોડીક વાર થઈ ગઈ છે, પાછું આપણે એને હલાવી દઈએ એટલે નીચે બેહે નહીં. જા બધી દેશી સ્ટાઇલ હો. અત્યારની આપણી સ્ટાઇલમાં તો એમ કે હાથ બળે ને આમ ન કરાય ને. કામ મમ્મી જો હવે આને પાણી નાખ્યા વગર આપણે ધીમા ગેસે 2 સીટી કરવાની છે અને પછી ઉપરથી આપણે સેવ નાખશું, થોડીક વાર રહેવા દેવું. આપણું શાક છે તૈયાર. કામ મમ્મી હાલો ને હવે બનાવી નાખીએ રોટલી. અને દુર્વા છે ને અત્યારે દુર્વા શું કરે છે? દુરો દુરો શું કહે છો તું? મલાઈ તો બહુ મીઠી લાગે હો. દુર્વા ખાય છે દહીં. દુર્વાનું ફેવરિટ છે દહીં. હા દુર્વા છે ને ઓલા કાનુડાને જેમ આખું દહીં મોઢે ચોટાડ્યું છે. કા જમ જોવા આવ્યા ને ત્યાં તો એ માધવભાઈ આમ જો સીડી પગથિયા ચડવા માંડ્યા છે. ઉતરો ભાઈ ઉતરો. ક્યાં શેક ચડી ગયો? આમ જો ઉતર નીચે ઉતર. કોઈ ધ્યાન ન રાખે ને તો માધવભાઈ છેક ઉપર ચડી જાય એમ છે. એને આ સીડીનો દરવાજો અમારે કરવો પડે છે બંધ, કેમ કે મારા ભાઈ ઉપર ચડી જાય છે. કરી દો દરવાજો બંધ. જમવાનો ટાઈમ થઈ ગયો છે ને બધા જમવા બેસી ગયા છે. બપોરના 12 વાગ્યા છે. માધુને હવે સૂઈ જવું છે. હા દુર્વા બેન અહીં બેસી ગયા છે હિંચકામાં.